નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય છે ગુજરાતી કુહુ, જેનો પાઠ 7મો, જેનું નામ છે નખ્ખમ ધખ્ખમ ધડા પડા બૂમ. આ પાઠના ભાગ 5 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને તેના પ્રશ્ન જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 7મો ભાગ 5મો. તમને કોણે બનાવેલો મંત્ર સૌથી વધુ ગમ્યો તે કહો. ગૃહ કાર્ય: હું પણ જાદુગર. 2-3 બાળકો ભેગા થઈને નાળિયેરમાંથી ચૂંદડી કાઢવાનો જાદુ શીખો. વડીલેનો બતાવો અને શું થયું એ વર્ગમાં કહો. ત્યાર પછી ઉદાહરણ પ્રમાણે દરેક વાક્યની આગળ પહેલા, હમણાં અને હવે પછી માંથી કોઈ એક વિકલ્પ લખો. તો પહેલું વાક્ય: આસ્થા તેની મમ્મીની કમર સુધી પહોંચે છે. તો હમણાં. આસ્થા તેની મમ્મીથી ઊંચી થઈ જશે. હવે પછી. અને આસ્થા મમ્મીને ઘૂંટણ લગી પહોંચતી હતી. તો પહેલા. એવી જ રીતે લોકો ઉડતા બાઇક પર નોકરી જશે. હવે પછી. લોકો બળદગાડામાં મુસાફરી કરતા હતા. પહેલા. અને હમણાં લોકો સ્કૂટર, બાઇક, રિક્ષા, ટ્રેન, બસ, વિમાનની મુસાફરી કરે છે. ત્યાર પછી 1 જૂનમાં અમે પહેલો પાઠ ભણ્યા હતા. હવે પછી વાર્ષિક પરીક્ષા પહેલા અમે 10મો પાઠ ભણીશું. અને હમણાં અત્યારે અમે 7મો પાઠ ભણીએ છીએ. હવે પછી મને અંગ્રેજી વાંચતા આવડતું હશે. હમણાં મને ગુજરાતી વાંચતા આવડે છે. પહેલા મને કશું પણ વાંચતા આવડતું ન હતું. ત્યાર પછી રમત રમતા શીખીએ. જમીન પર 3 કુંડાળા દોરો. એમાં અગાઉ, અત્યાર અને હવે પછી લખો. ક્રિયા ચિઠ્ઠીઓ બનાવી એક વિદ્યાર્થી ઊભો થઈ ચિઠ્ઠી વાંચશે. વર્ગના બાકીના વિદ્યાર્થીઓ અગાઉ, અત્યારે અથવા હવે પછી એમ બોલશે. એ વખતે ઉભેલો વિદ્યાર્થી ચિઠ્ઠીમાં લખેલી ક્રિયા કરીને તેને લગતું વાક્ય બોલશે. જેમ કે ચિઠ્ઠીમાં લખ્યું છે કે ઠેકડા મારવા, તો બાકીના વિદ્યાર્થીઓ અગાઉ કહે તો અગાઉના કુંડાળામાં જઈ ઠેકડા માર્યા પછી બોલશે કે મેં ઠેકડા માર્યા. જો અત્યારે બોલે તો અત્યારે લખેલા કુંડાળામાં જઈ ઠેકડા મારતા મારતા બોલશે કે હું ઠેકડા મારી રહ્યો છું. અને જો વિદ્યાર્થી હવે પછી એમ કહે તો હવે પછીના કુંડાળામાં ઠેકડા માર્યા પહેલા બોલશે અને હું ઠેકડા મારીશ. આ ચોકઠામાં ક્રિયા ચિઠ્ઠીઓના ઉદાહરણો આપ્યા છે. જેમ કે કૂદકા મારવા, તાળી પાડવી, ઉઠબેસ કરવી, કચરો વાળવો, ગીતડું ગાવું, ખડખડાટ હસવું, લંગડી કૂદવી, ફેરફુદરડી ફરવી, ચપટી વગાડવી વગેરે. વધુ મહાવરા માટે જરૂરિયાત મુજબ શિક્ષકો પોતાની અન્ય ક્રિયાઓ ચિઠ્ઠી બનાવીને શબ્દો કયા કુંડાળામાં લખાય તે કહો. ત્યાર પછી ગયા રવિવારે, અત્યારે, 2 દિવસ પછી, ઈસવીસન 2034, 2016, હમણાં. આ શબ્દો કુંડાળામાં લખી ચોકઠામાંથી એક એક ક્રિયા પસંદ કરી વાક્ય બોલો અને લખો. તો આ રીતે તમારા વર્ગની અંદર તમે રમતો રમજો. ચાલો, બંને પગના પંજા ઉપર ઊભા રહો. હાથ ઊંચા કરો. આખું શરીર ખેંચાઈ જાય એ રીતે હાથને ઉપર કરો. સમય અને ક્રિયા સૂચવતા વાક્યો બનાવો. જેમ કે ઊંઘવું. તો મનીષ સાંજે ઊંઘ્યો. મનીષ સાંજે ઊંઘે છે અને મનીષ સાંજે ઊંઘી જશે. હસવું. તો જોક સાંભળી રીટા હસી. જોક સાંભળી રીટા હસે છે અને જોક સાંભળી રીટા હસશે. ત્યાર પછી લખવું. તો શ્રેયાએ કાલે વાર્તા લખી. શ્રેયા અત્યારે વાર્તા લખે છે અને શ્રેયા આવતીકાલે વાર્તા લખશે. ત્યાર પછી રડવું. તો દડો વાગતા ઐશ્વર્યા રડી. દડો વાગતા ઐશ્વર્યા રડે છે અને દડો વાગતા ઐશ્વર્યા રડશે. ત્યાર પછી કૂદવું. તો અમે દિવાલ કૂદ્યા. અમે દિવાલ કૂદીએ છીએ. અમે દિવાલ કૂદીશું. કહેવું. તો દાદીએ બધાને વાર્તા કહી.
દાદી બધાને વાર્તા કહે છે, દાદી બધાને વાર્તા કહેશે. તોડવું, તો લતા અને પરેશે કાચ તોડ્યો, લતા અને પરેશ કાચ તોડે છે, લતા અને પરેશ કાચ તોડશે. ત્યાર પછી રસોઈ કરવી, તો પપ્પાએ ગયા રવિવારે રસોઈ બનાવી, પપ્પા દર રવિવારે રસોઈ બનાવે છે, પપ્પા આવતા રવિવારે રસોઈ બનાવશે. ત્યાર પછી માન આપવું, તો અમે વડીલોને માન આપ્યું, અમે વડીલોને માન આપીએ છીએ, અમે વડીલોને માન આપીશું. અને નમન કરવું, તો અમે સૂરજદાદાને નમન કર્યું, અમે સૂરજદાદાને નમન કરીએ છીએ અને અમે સૂરજદાદાને નમન કરીશું. ત્યાર પછી વાક્યો પૂર્ણ કરો. જેમ કે ગઈકાલે વિદ્યાર્થીઓ નાટક કરવાના હતા. બીજું, આજે બધા પ્રવાસીઓ બગીચામાં છે. ત્રીજું, આવતીકાલે શર્મિષ્ઠા અને દિવ્યા ગાતા હતા. ચોથું, આજે સવારે મારે ઘણું લેસન છે. ત્યાર પછી આ વાત બીજા કોઈ સમયે કહેવાની થાય તો કેવી રીતે કહેવાય તે લખો. જેમ કે રક્ષાબંધન પર ફોઈ આવ્યા હતા, તેમણે પપ્પાને, મમ્મીને અને મને રાખડી બાંધી હતી. તેવી રીતે અત્યારે કહેવું હોય તો રક્ષાબંધન પર ફોઈ આવે છે, તેઓ પપ્પાને, મમ્મીને અને મને રાખડી બાંધે છે. અને હવે પછી કહેવી હોય તો રક્ષાબંધન પર ફોઈ આવશે, તેઓ પપ્પાને, મમ્મીને અને મને રાખડી બાંધશે. તો હવે વિદ્યાર્થી મિત્રો જે આપણે લખવાના છે તે જ જોઈએ. જેમાં બીજામાં આપણે અત્યારના વાક્ય જોઈએ તો મારી પાસે એક મસ્ત ટી શર્ટ છે, તેના પર એક પણ ખિસ્સું નથી. ત્રીજામાં હવે પછી કેવી રીતે લખાય, તો અમે બધા ગાજર, લીલા ધાણા અને લીલા શાકભાજી ખાઈશું. આમળા અને નારંગી જ નહીં, કારેલા સુદ્ધા ખાઈશું, એટલે અમને ચશ્માના નંબર નહીં આવે. ચોથામાં હવે પછીનું વાક્ય, બચ્ચાના મા બાપ હમણાં જ પાછા ફરશે. પાંચમામાં હવે પછીનું વાક્ય, ઊંચે તે આભેથી લાવીને તારલા, ધરતીને ખોળે ખંખેરવા જીરે. ત્યાર પછી આપેલા વાક્યોમાં જો આ ક્રિયા અગાઉ થયેલી હોય તો બાજુમાં આપેલા ચોરસમાં આ પ્રકારે, હાલમાં ક્રિયા ચાલી રહી હોય તો આ પ્રકારે, અને જો હવે પછી ક્રિયા થવાની હોય તો આ પ્રકારની નિશાની કરો. જેમ કે તૃપ્તિએ સફેદ દુપટ્ટો પાથર્યો, તો ક્રિયા થઈ ચૂકી છે માટે આપણે આ પ્રકારનું તીર કરીશું. એવી રીતે પેલું, સ્વામી અમારો જાગશે, તો ક્રિયા થવાની છે માટે આ પ્રકારનું તીર. બીજું, મને જાદુ આવડે છે, તો અત્યારે ચાલી રહી છે ક્રિયા માટે આ પ્રકારનું તીર આવશે. ત્રીજું, બા બેઠીથી રસોઈ કરવા, તો ક્રિયા થવાની છે, થઈ ચૂકી છે માટે આ પ્રકારનું તીર આવશે. ત્યાર પછી સિંહ જંગલમાં જતો હતો, તો ક્રિયા થઈ ચૂકી છે, થવાની છે માટે આ પ્રકારનું તીર આવશે. પાંચમું, છે નાજુક ને નમણા હરણા, તો ક્રિયા ચાલુ છે માટે આ પ્રકારનું તીર આવશે. અને હરતી ફરતી મૂછ ઉગી એક, તો ક્રિયા થઈ ચૂકી છે માટે આ પ્રકારનું વાક્ય આવશે. ત્યાર પછી વર્ગના બધા વિદ્યાર્થીઓના અગાઉ, અત્યારે અને હવે પછી જેવા 3 જૂથ બનાવો. પછી તમે ગમે તે એક ક્રિયા બોલો. અગાઉ જૂથ બોલશે ખાધું, અત્યારે વાળા કહેશે ખાઉં છું, અને હવે પછી વાળા બોલશે ખાઈશ. તો બોર્ડ પર આ રીતે ક્રિયાઓ આપણે લખી શકીએ. જેમ કે ખાવું, તો ખાધું, ખાઉં છું, ખાઈશ. તરવું, તો તર્યા, તરું છું, તરીશ. રમવું, તો રમ્યા, રમું છું અને રમીશ. વીણવું, તો વીણ્યા, વીણું છું અને વીણીશ. ગાવું, તો ગાયું, ગાય છે અને ગાઈશ. દોડવું, તો દોડ્યો, દોડે છે અને દોડીશ. પીવું, તો પીધું, પીએ છે અને પીશ. લખવું, તો લખ્યું, લખે છે અને લખીશ. ત્યાર પછી લગભગ સરખા, તો તક એટલે લાગ, કોઈ કાર્યનો અનુકૂળ સમય. ચટપટી થવી એટલે તાલાવેલી થવી. ત્રાટક એટલે તાકીને એક જ સ્થાને જવું. ગાયબ એટલે ગુમ. સાધના, તો કોઈ કાર્યને સફળ કરવા માટે જરૂરી મહેનત. મતવાલી એટલે મસ્ત. બાથ ભીડવી એટલે મોટું કામ હિંમતભેર ઉપાડવું. પળ એટલે સમય, તક. લાવો એટલે લાવો, લાભ. ભભૂત એટલે રાખ. આટો એટલે લોટ. રસોઈ એટલે રાંધેલી વસ્તુ. ખપે એટલે જોઈએ. વૈરાગી એટલે સાધુ. સરપાવ એટલે ઇનામ. મનમોજીલા એટલે આનંદમાં. અને જસ એટલે પરાક્રમો અથવા ગુણો. ત્યાર પછી હસો અને ભજવો નીતા. એક જાદુગર પાસે
ગુલાબજાંબુ ભરેલો ડબ્બો છે તેને ખોલવા માટે તે શું કરશે? ગીતા: આબરા ડાબરા બોલશે. નીતા: ના, ઢાંકણ ખોલશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 7 નો ભાગ 5 છે તે પૂરો થાય છે. આગળના ભાગનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 4 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.